નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માનસી સોની। આજે વાત કરીશું એ તમામ મહત્વના મુદ્દાઓની જે સવારથી લઈને અત્યાર સુધી સમાચારોમાં છવાયેલા રહ્યા છે। સૌથી પહેલા વાત કરીશું હરણી હોનારતની અને આ દુર્ઘટના અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે તેની પણ। પ્રશ્ન એ છે કે ક્યારે મળશે જવાબ। દુર્ઘટના બાદ દાહોદથી લઈ દ્વારકા સુધી TV9 એ કર્યું છે રિયાલિટી ચેક, તેની પણ કરીશું વાત। અને આજે આપને દેખાડીશું રામલલ્લાની પહેલી ઝલક। મુદ્દાઓ ઘણા બધા છે। સૌથી પહેલા વાત કરીશું હરણી તળાવ દુર્ઘટનાની। માસૂમ ભૂલકાઓનો જીવ લેનારી આ દુર્ઘટનામાં તપાસ માટે SITની રચના થઈ છે, પણ પ્રશ્ન એ છે કે ન્યાય ક્યારે મળશે। માતા પિતાના આંસુ સુકાઈ નથી રહ્યા, હવે તપાસનો ધમધમાટ બોલાવવામાં આવશે, પણ એવા અનેક સવાલ છે કે જેનો સમયસર જવાબ મળ્યો હોત તો આ દુર્ઘટના બનતી કદાચ અટકાવી શકાય હોત। તે મુદ્દે પણ આજે કરીશું વાત। ત્રીજા મુદ્દામાં વાત કરવી છે TV9ના રિયાલિટી ચેકની। વડોદરાની દુર્ઘટના બાદ તંત્ર કેટલું સતર્ક છે તેની TV9 એ કરી છે જાત તપાસ, અને જેમાં સામે આવી છે ચોંકાવનારી વિગતો, એ પણ આપને દેખાડીશું। વાત કરીશું નશાના કાળા કારોબારથી। ક્યાંકથી ડ્રગ્સ, ક્યાંકથી નશાકારક ટેબ્લેટ, તો ક્યાંકથી દારૂ બનાવતી ભઠ્ઠીઓ ઝડપાય છે। ઉઠી રહ્યા છે અનેક સવાલ કે ગાંધીના ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે તેની પણ કરીશું વાત। અને પાંચમા મુદ્દામાં વાત કરીશું સૌથી પોઝિટિવ ન્યૂઝની। કચ્છની ખારેકને GI ટેગ મળતા ખેડૂતોમાં ફેલાઈ છે ખુશીની લહેર। જાણીશું કે આ ટેગ હવે કેવી રીતે ખેડૂતોને કરશે માલામાલ। અંતમાં આપને લઈ જઈશું રામનગરી અયોધ્યા અને બતાવીશું રામલલ્લાની સૌથી પહેલી ઝલક। 5 વર્ષના બાળરામની મનોહારી મૂરત। આ મુદ્દાઓ વિશે વાત કરીશું। સૌથી પહેલા વાત વડોદરાની। દુનિયાનું કોઈ દુઃખ